નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું પ્રેક્ટિકલ પાઠશાલામાં. મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 14 એટલે કે પીએન જંકશન ડાયોડથી શરૂઆત કરીએ છીએ. ખૂબ જ અગત્યનો પ્રેક્ટિકલ છે. ધોરણ 12 સાયન્સ પછી કોલેજની અંદર પણ પીએન જંકશન ડાયોડ આધારિત જે સેમી કન્ડક્ટર્સ વાળું પ્રકરણ છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે મિત્રો. અને એની અંદર બે પ્રકારના બાયસિંગ એટલે કે જોડાણ આવે છે. તો શરૂઆત કરીએ છીએ. પહેલો ક્વેશ્ચન, પીએન જંકશન ડાયોડ અને એની અંદર ફોરવર્ડ બાયસ. તમને બેઝિકલી સેમી કન્ડક્ટર ચેપ્ટર ખબર હોવી જોઈએ અને આઈ થિંક એ ખૂબ જ અગત્યનું ચેપ્ટર પણ છે તમારા બોર્ડ માટે પણ. તો થોડું એનું બેઝિક તમે ચેક કરી લેશો જેથી કરીને આ પ્રેક્ટિકલ સમજવામાં તમને વધારે સરળતા રહે. ઓકે, તો હેતુ એ છે કે પીએન જંકશનની ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ સ્થિતિ એના માટે આપણે પ્રેક્ટિકલ કરીશું અને એનો પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજ એની જે લાક્ષણિકતા છે ખૂબ જ અગત્યની એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એના વક્ર દોરીએ અને એના ઉપરથી આપણે એની વેલ્યુ મેઝર કરીએ. તો આવો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ફોરવર્ડ બાયસ. મિત્રો, ફોરવર્ડ બાયસ કોને કહેવાય? તમને બેઝિક ખ્યાલ હશે કે ફોરવર્ડ બાયસનો મતલબ એ છે કે આપણું જે પીએન જંકશન ડાયોડ છે જેનો આ પી તરફનો છેડો એ બેટરીના પોઝિટિવ સાથે અને એન તરફનો છેડો એ બેટરીના નેગેટિવ સાથે જોડેલો હોય. તો આ બની ગયું પીએન જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ. રેડી? આ સિવાય પી અને એન પ્રકારના અર્ધવાહક જે ઓલરેડી તમે ભણ્યા છો કે જેની અંદર અશુદ્ધિ ઉમેરી એને પી અને એન પ્રકારના અર્ધવાહક બનાવી અને પછી એનું કાયમી જોડાણ કરી અને આ ડાયોડ બને છે. વધુ ડિટેલમાં તમને બુક્સમાં આપેલું છે. તો આવો સ્ટાર્ટ કરીએ વધુ સમય બગાડ્યા વગર. ફોરવર્ડ બાયસ એમાં સાધનો કયા રહેશે એ સમજતા પહેલાં કંઈક આ રીતનો પ્રશ્ન તમને પૂછી શકાય. મિત્રો, સૌથી પહેલાં આમાં પરિપથ દોરવા પડશે. ત્યાર પછી ફોરવર્ડ લાક્ષણિકતા મેળવવા માટે જરૂરી પરિપથ આપણે જોડવાનો હશે. તમને એમાં એક શું કહેવાય કે આખી સર્કિટનું બોક્સ જ આપેલું હોય છે કે એમાં અલગ અલગ કનેક્શન્સ તમારે જોડવાના હોતા નથી. બહુ બેઝિક ટેબલ તમારે દોરવાનું હોય છે. ઓકે, અને ત્યાર પછી એનો આલેખ અને આલેખ પરથી આપણે કટ ઇન વોલ્ટેજ જે આલેખની અંદર આપણે ચર્ચા કરીએ ત્યારે વાત કરીશું એ મેળવીએ. તો આવો સ્ટાર્ટ કરીએ. આટલા સાધનો સાથે આપણે રેડી રહેવું જોઈશે. જે તમને દેખાઈ રહ્યું છે તે પીએન જંકશન ડાયોડ છે. એની એક સિરીઝ છે IN4007 જે લગભગ બધી જ જગ્યાએ સેમ હોય છે. મતલબ કે આની અંદર જ એ મીટર, વોલ્ટ મીટર, જરૂરી ડાયોડ, જરૂરી રેઝિસ્ટન્સ અને બેટરી સપ્લાય બધું જ હોય છે. માત્ર આપણે ખાલી ઇનપુટ આપવાનું જ બાકી રહે છે. રેડી? આ સાથે અહીંયા સાધનો તમને અલગ અલગ હું સમજાવીશ, બટ આ બધું જ આ શું કહેવાય કે બોક્સ તમને જે દેખાશે બરાબર છે એની અંદર જ હોય છે. એટલે એની આપણે કોઈ ચિંતા નથી કરવાની. મતલબ કે અલગ અલગ કનેક્શન્સ તમારે કરવાના હોતા નથી. આમ છતાં આ બધા જ અંદર ઇનબિલ્ટ હોય છે એવું આપણે સમજાવીશું. આ રહી એક બેઝિક સર્કિટ. તો જ્યારે તમે પ્રેક્ટિકલ મતલબ પરફોર્મ કરતા હો ત્યારે આ સર્કિટ આપણે ખાસ દોરવાની રહેશે. મિત્રો, ફોરવર્ડ બાયસનો મતલબ તમને ખ્યાલ જ છે કે બેટરીનો જે પોઝિટિવ છે એ પી એનના પી સાથે જેને આપણે એનોડ પણ કહીએ છીએ અને બેટરીનો જે નેગેટિવ છે એ એન સાથે જેને આપણે કેથોડ કહીએ છીએ. એટલે કદાચ બોક્સ ઉપર તમારે એનોડ અને કેથોડ પણ દર્શાવેલું હોય તો કોઈ ચિંતા નથી કરવાની. વેલ, તો એકદમ બેઝિક સર્કિટ. સૌથી પહેલાં સ્ટાર્ટ કરવાનું ક્યાંથી આપણને ખ્યાલ છે? યસ, બેટરી. બેટરીનો પોઝિટિવ કળની કોઈ જરૂર નહીં હોય અહીંયા. તો આપણે સિમ્પલ વસ્તુ છે એટલે આપણે કનેક્શન બહુ સિમ્પલ કરવાનું છે કે બેટરીનો જે ધન છેડો છે એ ક્યાં જવાનો છે? પીમાં. અને બીજો એક છેડો અથવા તો અહીંયા જંકશન બને છે એ જવાનો છે વોલ્ટમીટરમાં. બરાબર? અને વોલ્ટમીટરનો જે બીજો ટર્મિનલ હશે તે પીએન જંકશન ડાયોડના એન છેડા સાથે એમાંથી એક વાયર જશે ક્યાં? મિલી એમીટર એના ધન છેડામાં અને એનો જે નેગેટિવ છે એ વળી પાછો બેટરીના નેગેટિવમાં. તો હાવ સિમ્પલ સોબર સર્કિટ તમને ખ્યાલ આવી જાય. અને રેઝિસ્ટન્સ ઇનબિલ્ટ હશે તો આપણી પાસે જે બોક્સ હશે બરાબર એમાં બહુ ઇઝીલી આપણે આને સમજાવી શકીએ છીએ. તો ચાલો સૌથી પહેલાં આપણે આ સર્કિટને જોડવાનો પ્રયત્ન કરીએ અને ત્યાર પછી આપણે અમુક વેલ્યુઝ જે છે એ લખવાની છે. સર્કિટની અંદર જે પ્રમાણે તમને વોલ્ટમીટર અને એમીટર આપેલા હશે એની આપણે નોંધ કરતા જશું. તો આવો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં પરિપથ અને પરિપથ જોડ્યા પછી
આપણે શું કરવાનું છે આ ટેબલની અંદર એની પણ વાત કરી લઈએ, જેથી કરીને રીડિંગ લગતી વખતે આપણને વધારે ખબર રહે. તો મિત્રો આપણી પાસે સર્કિટની અંદર તમે જોઈ શકો છો કે આ વેરિયેબલ છે, મતલબ કે બેટરીના વોલ્ટેજને આપણે ધીમે ધીમે વધારશું. એ વોલ્ટેજ જ્યારે આ ડાયોડને ફોરવર્ડ બાયસ તરીકે આપવામાં આવે છે તો કેટલા વોલ્ટેજ આપવામાં આવે છે તે વોલ્ટમીટર વડે, અને એના લીધે જે ઇલેક્ટ્રોન્સ ગતિ કરવાના છે એનો જે પ્રવાહ મળે ફોરવર્ડ બાયસ એ કોના વડે? એમીટર વડે માપવાનો છે. ઓકે, તો ચાલો એનું ટેબલ જે ઓલરેડી અહીંયા આપણે દોડતા જશું. એમાં 8 કે 10 રીડિંગ તમારે લેવાના છે, એકદમ એટલે એકદમ ઇઝી, કેમ કે આમાં તમારે માત્ર રેગ્યુલેટ કર્યા સિવાય બીજું કોઈ કામ જ નથી કરવાનું. હા, તમને એની કેરેક્ટરિસ્ટિક જો ખબર હોય ફોરવર્ડ બાયસની તો એ તમારા માટે વધારે સારું પડશે. પરંતુ ફિલહાલ આપણે સૌથી પહેલાં સર્કિટ જોડીએ છીએ. ચાલો, તો મિત્રો જ્યારે પણ તમે પરફોર્મ કરતા હશો ત્યારે આ પ્રકારનું એક બોક્સ તમને આપેલું હશે. હું તમને ફટાફટ એની માહિતી આપી દઉં. અહીંયા તમને બતાવેલું છે વોલ્ટમીટર અને આ છે એ મીટર. એમાં પાછી બે રેન્જ હશે મિત્રો. વોલ્ટમીટર તમે જુઓ છો કે અહીંયા બે પ્રકારના આઉટપુટ છે. તમારી ડાબી બાજુનું જે આઉટપુટ છે એ 0 થી 3 વોલ્ટ માટેનું છે, 0 થી 3 વોલ્ટ માટે ખાસ. એટલે જ્યારે આપણે આ ફેરવશું ત્યારે માત્ર 3 વોલ્ટ સુધીના વોલ્ટેજ આપશે. અને જમણી બાજુનું જે છે એ 0 થી 30 વોલ્ટ માટે, મતલબ કે આપણે જ્યારે રિવર્સ બાયસ કરવું હોય ત્યારે આ જમણી બાજુના સપ્લાય અને ફોરવર્ડ બાયસ માટે ડાબી બાજુના સપ્લાયનો ઉપયોગ કરીશું. એ જ પ્રમાણે તમને વોલ્ટમીટરમાં જે સ્કેલ દેખાય છે, જે ઉપરનો સ્કેલ છે એ ફોરવર્ડ બાયસ માટે મતલબ 0 થી 3 વોલ્ટ માટે છે, અને નીચેનો સ્કેલ છે એ રિવર્સ બાયસ માટે એટલે મેક્સિમમ 30 વોલ્ટ માટે છે. કદાચ એના કરતાં બી વધારે જઈ શકે છે, પણ આપણને 30 વોલ્ટ આપેલા છે. સેમ વે તમે જોઈ શકો છો ફોરવર્ડ બાયસની અંદર મિલી એમીટરના ક્રમનો પ્રવાહ અને રિવર્સ બાયસમાં માઇક્રો એમીટરના ક્રમનો પ્રવાહ હશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે ઉપરનો સ્કેલ હશે એ રિવર્સ બાયસ માટે 0 થી 100 માઇક્રો એમ્પિયર અને નીચેનો સ્કેલ છે એ 0 થી 10 મિલી એમ્પિયરના ક્રમનો કે જે ફોરવર્ડ બાયસમાં માટે હશે. એ પ્રમાણે આપણે અહીંયાથી બરાબર છે જે કાંઈ કનેક્શનની જરૂર પડશે, સમજો કે રિવર્સ બાયસ માટે 30 વોલ્ટ અને ફોરવર્ડ બાયસ માટે 3 વોલ્ટ, એને આપણે અહીંયાથી ફેરવશું. ઓકે, આ સિવાય ખાસ મહત્વનું તમે નીચે જુઓ છો આ ડાયોડ છે ફોરવર્ડ બાયસમાં PN અને રિવર્સ બાયસમાં એ જ પ્રમાણે તમને આપેલું છે. આ રિવર્સ કરેલું છે આ સાઈડનો છેડો, એટલે કે આ રેડ છે તે P થશે અને અહીંયા તમને જે બ્લેક દેખાય છે તે N થશે. મતલબ તમે જોઈ શકો છો કે ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, આ ફોરવર્ડ બાયસ માટેના વોલ્ટેજ, આ રિવર્સ બાયસ માટેના વોલ્ટેજ. અહીંયાથી એ પ્રમાણે આપણે આ ફોરવર્ડ અને રિવર્સ બાયસને નીચે રાખીશું, ફોરવર્ડ બાયસને ઉપર રાખીશું, અને આ બેટરી ઓન અને ઓફની કન્ડિશન. તો મિત્રો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી જવી જોઈએ. આ બાજુ વોલ્ટમીટર, આ બાજુ એ મીટર, મતલબ કે બધું ઇનબિલ્ટ છે. હવે તમને સર્કિટ દેખાઈ રહી છે ફોરવર્ડ બાયસ. સૌથી પહેલાં આપણે આપણી પાસે જે વાયર છે એનાથી જોડવાનો પ્રયત્ન કરીએ. તો સ્ટાર્ટ આપણે કરવાનું છે બેટરીના પોઝિટિવથી. તો જોઈ શકો છો બેટરીનો એક પોઝિટિવ, એમાંથી એક છેડો જશે ક્યાં? તો કે PN જંક્શન ડાયોડના P છેડામાં. હવે આપણે ફોરવર્ડ યુઝ કરીએ છીએ એટલે અહીંયા આપીશું. એ જ પ્રમાણે બીજો કેબલ આપણે આપીશું વોલ્ટમીટરના પોઝિટિવમાં. તો વોલ્ટમીટરના પોઝિટિવમાં આપણે એક કેબલ આપીએ છીએ. તમે જોઈ શકો છો આ બેટરીનો પોઝિટિવ, અહીંયા બે ટર્મિનલ છે, તો એમાંથી આપણે બીજો ટર્મિનલ લઈશું વોલ્ટમીટરના પોઝિટિવમાં. ચલો અહીંયા પહોંચી ગયા. હવે વોલ્ટમીટરનો જે નેગેટિવ છે તે આપણે આપવાનો છે PN જંક્શનના Nમાં. તો વોલ્ટમીટરનો નેગેટિવ એ આપણે આપવાનો છે PN જંક્શન ડાયોડના N. PN જંક્શન ડાયોડનો ક્યાં થશે? N છેડો. ઓકે, ત્યાંથી આગળ વધીએ. PN જંક્શન ડાયોડના Nમાંથી એક છેડો ક્યાં આપવાનો છે? એ મીટરના પોઝિટિવમાં. એટલે અહીંયાથી આપણે એક વાયર આપીએ છીએ PN જંક્શન ડાયોડ એના Nમાંથી, N થયો ને, એમાંથી એક છેડો આપવાનો છે એ મીટર. આ એ મીટર દેખાય છે એનો પોઝિટિવ એટલે કે રેડ કલર અહીંયા. અને નેગેટિવમાંથી એક છેડો જશે બેટરીના નેગેટિવમાં. એટલે આ બેમાંથી કોઈ પણ લઈ શકો છો, ક્યારેક જરૂર પડતી હોય ડબલ વોલ્ટેજ નેગેટિવ એટલા માટે. તો મિત્રો આ થઈ ગયું આખું કનેક્શન કમ્પ્લીટ. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં તમે જોઈ શકો છો 3 વોલ્ટ ફોરવર્ડ બાયસ અને 10 મિલી એમ્પિયર, એટલે ફોરવર્ડ બાયસ માટે ઉપર રાખવાનું છે. અને અહીંયાથી આપણે હવે આ સર્કિટને ઓન કરવાની છે.
તો ઓન કરતાં પહેલાં સૌથી પહેલાં એક્યુરેસી માટે અને પ્રિકોશન્સ માટે એ ખાસ ધ્યાન રાખો. આ સાઈડનું તો આપણે કોઈ યુઝ કરતા જ નથી, કેમ કે કનેક્શન આપણે કરેલું છે ક્યાં ફોરવર્ડ બાયસ માટે. તો આ પહેલાં સૌ પ્રથમ 0 વોલ્ટ ઉપર સેટ કરેલું હોવું જોઈએ. ઓકે, ત્યાર પછી આપણે બેટરી ઓન કરીશું. બેટરી ઓન કરવાથી જે કાંઈ રીડિંગ આવે છે એ રીડિંગની આપણે નોંધ કરતા જશું. બેઝિકલી આપણે ખાલી એક વખત આને ફેરવીને ચેક કરી લઈએ કે આપણું સર્કિટ ઓકે છે કે નહીં. જી હા વિદ્યાર્થી મિત્રો, સર્કિટ ઓકે છે અને વોલ્ટ મીટર અને એ મીટર એમનું પોતાનું કામ કરી રહ્યા છે. તો આવો સૌથી પહેલાં ટેબલની અંદર જઈએ. વિદ્યાર્થી મિત્રો, આ સર્કિટને આપણે અહીંયા ડ્રો કરી દીધી, જોડી પણ દીધી. ત્યાર પછી હવે એની અમુક વેલ્યુઝ નક્કી કરવાની છે. ફોરવર્ડ બાયસ, વોલ્ટ મીટરની અવધિ. તો વોલ્ટ મીટરની અવધિ જે છે તે આપણે લીધેલી છે 0 થી કેટલા વોલ્ટ સુધીની? 3 વોલ્ટ સુધી. કેમ કે આપણે અહીંયા કનેક્શન કરેલું છે એ પ્રમાણે ફોરવર્ડ બાયસની અંદર આપણે 0 વોલ્ટથી 3 વોલ્ટ અથવા બરાબર ચેક કરી લઈએ તમે જે કનેક્શન કરેલું છે એ પ્રમાણે. યસ, 3 વોલ્ટ સુધીનું આપણે બરાબર છે ફોરવર્ડ બાયસનું મૂલ્ય લેવું છે. ઓકે, વોલ્ટ મીટરના માપક્રમનું લઘુત્તમ માપ કેટલું છે? હવે તમે ત્યાં જુઓ છો એ પ્રમાણે વોલ્ટ મીટર માટે આપણે 0 અને 0.5ની વચ્ચે મારે ઉપરનો સ્કેલ લેવાનો છે. તો 0 અને 0.5ની વચ્ચે ટોટલ 10 કાપા છે. એનો મતલબ કે મારે 0.5ને 10 વડે ભાગવાના છે, એટલે આ થશે 0.05. યાદ રાખજો, એક વિભાગ એક કાપો એટલે 0.05 વોલ્ટ બતાવશે. રેડી? ચલો, મિલીએમીટરની અવધિ કેટલી છે? તો મિલીએમીટરની અવધિ આપણને બતાવેલી છે એ પ્રમાણે મિલીએમીટરની અવધિમાં આપણે જઈએ છીએ. તો મિલીએમીટરની અવધિ આપણે સેટ કરી છે એ પ્રમાણે 0 થી અહીંયા તમને 10 મિલી એમ્પિયરનું ક્રમ બતાવે છે. તો એ પ્રમાણે તમે જો લેવા માંગતા હો તો 0 મિલી એમ્પિયરથી અહીંયા આપણે અવધિ આવશે મિલી એમ્પિયરમાં, એટલે હું લખીશ 10 મિલી એમ્પિયર. કદાચ એ 10ને બદલે 20 કે 30 પણ હોઈ શકે છે, ડિપેન્ડ કરે તમારી પાસે કયું મીટર છે. અને મિલીએમીટરનું લઘુત્તમ માપ આપણે ચેક કરીએ છીએ. તો મિત્રો અહીંયા મિલીએમીટરનું લઘુત્તમ માપ એટલે મારે નીચેનો સ્કેલ જોવાનો. એમાં 0 અને 2 વચ્ચે 10 કાપા દેખાય છે તમને. 0 અને 2 વચ્ચે 10 કાપા દેખાય છે, એટલે એનો મતલબ કે મારે 2 ને 10 વડે ભાગવાના થયા, એટલે આ થયું 0.2 મિલી એમ્પિયર. રેડી? આ થયું ઓબ્ઝર્વેશન. અને ત્યાંથી હવે આપણે આગળ વધીશું. તો મિત્રો, ફોરવર્ડ બાયસનો જે વોલ્ટેજ છે તે આપણે અહીંયા નોંધ કરતા જઈએ અને એકોર્ડિંગલી આપણને ફોરવર્ડ બાયસમાં પ્રવાહ કેટલો મળે છે એના કેટલાક 10 મૂલ્ય આપણે લખવાના છે. હવે બનતું એવું હોય છે કે આ ખૂબ જ સેન્સિટિવ એપેરેટસ છે, એટલે કેટલીક વખત આપણે એક થોડા પણ નાના રિઝોલ્યુશન માટે વોલ્ટેજમાં ખૂબ વધારો અથવા તો પ્રવાહમાં ખૂબ વધારો થતો હોય છે. આમ છતાં આપણે એવું નક્કી કરી શકીએ કે સમજી લો કે આ ફોરવર્ડ વોલ્ટેજ છે, તો એની જે કેરેક્ટરિસ્ટિક છે એ આ રીતની હોય છે કે જેમાં તમારા વોલ્ટેજનું મૂલ્ય ધીમે ધીમે એટલે કે 0.2, 0.4, 0.6ના ક્રમમાં વધારવાનું છે. એટલે જો આપણે અહીંયા લખતા જઈએ કે ચલો આપણે પહેલાં 0.2 લખીએ છીએ, ત્યાર પછી 0.4. હવે એવું જરૂરી નથી કે અહીંયા 0.2 પછી 0.4 જ લેવા. તમે એવું પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે હજુ પણ આને વધારે નાના મૂલ્ય માટે જો પસંદ કરવું હોય તો પણ કોઈ વાંધો નથી. ધારો કે હું શરૂઆત કરીશ 0.1, ત્યાર પછી 0.2, 0.3, 0.4, 0.5. આ દરેક વેલ્યુ માટે જે પ્રવાહ તમને મળી રહ્યો છે બરાબર છે તે આપણે નોંધ કરતા જશું. તો કદાચ આનું રીડિંગ તમે એક રીડિંગ લઈને પણ અહીંયા ચેક કરી શકો છો. ધારો કે આ વોલ્ટેજને આપણે અત્યારે તમે જોઈ શકો છો, કોઈ પણ એક ચોક્કસ રીડિંગ લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, કેમ કે આ ખૂબ જ સેન્સિટિવ હોય છે એટલા માટે. તો મિત્રો, અત્યારે 0 અને 0.5ની વચ્ચે એક્ઝેક્ટ છે, એટલે એનો મતલબ કે હું એને 0.25 ગણીશ. અને એ પ્રમાણે મને જે અહીંયા પ્રવાહ મળે છે એ તમે જોઈ શકો છો. એટલે 0 પછીના 2 કાપા છે, એટલે જો વચ્ચે આવશે તો 1 મિલી એમ્પિયર છે, એટલે 1 મિલી એમ્પિયર કરતાં ઓછું, મતલબ કે 0.4 મિલી એમ્પિયર જેવું થાય છે. તો અહીંયા સમજો કે હું 0.25 માટે અંદાજિત અહીંયા હું લખી નાખીશ કે ભાઈ 0.4 મિલી એમ્પિયર. રેડી? આ રીતે આપણે હવે 0.3, 0.4, 0.5 માટે અલગ અલગ એની વેલ્યુઝ નોંધતા જવાની છે. અને જે રીતે આ રેગ્યુલેટરને આપણે ઘુમાવતા જઈએ એ પ્રમાણે એના વોલ્ટેજ અને એની સામે એના પ્રવાહના મૂલ્ય
જે વધારો થાય છે એ તમે જોઈ શકો છો. મિત્રો આની એક સર્કિટની જે લાક્ષણિકતા છે હું તમને સમજાવીશ કે અહીંયા વોલ્ટેજના એક ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહમાં ખૂબ ઝડપી વધારો થઈ રહ્યો છે. તો એની આપણે વાત કરીએ છીએ એની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. જી હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ઉપરની લાક્ષણિકતા છે એ છે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા આ રીતની હોય છે કે જેમાં શરૂઆતમાં 0.2, 0.4, 0.6 સુધી પ્રવાહમાં બહુ નજીવો વધારો હશે, પરંતુ અહીંયા એક વોલ્ટેજ એવો છે, ફોર એક્ઝામ્પલ આ વોલ્ટ 0.7 વોલ્ટ છે અને આ વોલ્ટને કહેવામાં આવે છે કટ ઇન વોલ્ટેજ. કટ ઇન વોલ્ટેજ અથવા તો ઘણી બુકની અંદર એને ની વોલ્ટ પણ કહેવામાં આવે છે. ની વોલ્ટ અથવા ની વોલ્ટેજ મતલબ કે કોણી જેવો એનો શેપ બને છે માટે એને ની વોલ્ટ પણ કહે છે. આ વોલ્ટેજે તમે જોઈ શકો છો કે પ્રવાહમાં ચરઘાતાંકીય વધારો એક્સપોનેન્શિયલ ઇન્ક્રીમેન્ટ થાય છે. એનો મતલબ એ થયો કે આ જે વોલ્ટેજ છે ત્યારે પીએન જંકશનમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન્સ હવે જંકશનને ક્રોસ કરે છે અને એની વેલ્યુ અલગ અલગ સેમિકન્ડક્ટર માટે અલગ અલગ હોય છે. જેમ કે જર્મેનિયમમાંથી જો પીએન જંકશન ડાયોડ બનાવવામાં આવે તો એના માટે આ વેલ્યુ હોય છે 0.3 વોલ્ટ. આ ખાસ યાદ રાખવાનું છે, એની પ્રેક્ટિકલ વેલ્યુ છે. અને સિલિકોનમાંથી જો આ ડાયોડ બનેલો હોય જે અત્યારે આપણે દર્શાવેલું છે એ પ્રમાણે આના માટે 0.7 વોલ્ટ હોય છે. એટલે કદાચ જો આ ડાયોડ જર્મેનિયમમાંથી બનાવેલો હોય તો તમને આ રીતનો પણ બરાબર છે શું કહેવાય કે આલેખ મળી શકે છે. તો કદાચ તમને પૂછે એક્ઝામિનર તો એ તમારી નોંધ માટે. તો મિત્રો આ છે એનું ફોરવર્ડ બાયસ અને એના માટે કટ ઇન વોલ્ટેજનું જે મૂલ્ય છે તે દરેક માટે અલગ અલગ હોય છે. મેં હમણાં કીધું એ પ્રમાણે આપણે અહીંયા દર્શાવ્યું એ પ્રમાણે જો સિલિકોનમાંથી બનાવેલું હશે ડાયોડ તો 0.7, જર્મેનિયમમાંથી બનાવેલું હશે તો 0.3. તો જે વેલ્યુ તમને મળે છે એ કદાચ સિલિકોન બી હોઈ શકે અને જર્મેનિયમ પણ હોઈ શકે. પણ હા, એક્ઝેક્ટ એક્યુરેસી કદાચ ન પણ હોય તો એની કોઈ ચિંતા નહીં કરીએ. પણ જે એની સૈદ્ધાંતિક વેલ્યુ છે એ સિલિકોન માટે મેં કીધું એ પ્રમાણે ખાસ યાદ રાખો 0.7 અને જર્મેનિયમ માટે 0.3. તો મિત્રો આ છે ફોરવર્ડ બાયસ. આવો સ્ટાર્ટ કરીએ રિવર્સ બાયસ. તો સૌથી પહેલાં રિવર્સ બાયસમાં શું હોય છે? રિવર્સ હોય છે. યસ, એનો મતલબ કે પીએન જંકશન ડાયોડ એના પી સાથે બેટરીનો નેગેટિવ અને પીએન જંકશન ડાયોડ એના એન સાથે બેટરીનો પોઝિટિવ જોડેલો છે. એટલે આ પ્રકારના બાયસિંગનો મતલબ છે કે આપણે કંઈક પૂરું પાડીએ છીએ, વોલ્ટેજ પૂરો પાડીએ છીએ. આ પ્રકારના બાયસિંગને રિવર્સ બાયસિંગ કહેવામાં આવે છે. તો આવો સમજીએ આ રીતનો ક્વેશ્ચન સેમ ટુ સેમ છે. જો ફોરવર્ડ આવડતો હશે તો રિવર્સ પણ તમને ખબર પડી જ જશે. સાધનોમાં કોઈ જ ફરક નથી એટલે આમાં હું કોઈ વેરિએશન લાવતો નથી. બરાબર, તમે જોઈ શકો છો એ જ બોર્ડ અને એ જ કનેક્શન આવશે. અચ્છા, સર્કિટમાં ખાલી એક જ ચેન્જ સાંભળી લો. બેટરીનો જે નેગેટિવ છે ને એ પીએન જંકશનના પી સાથે અને પોઝિટિવ છે ને એ પીએન જંકશનના એન સાથે. તો એના એકોર્ડિંગ તમે જોઈ શકો છો કે આ વોલ્ટમીટર અને એ મીટરના પણ પોઝિટિવ નેગેટિવ ચેન્જ થઈ જાય. ઓકે, તો આ પ્રકારનું જે જોડાણ છે એને આપણે કહીએ છીએ રિવર્સ બાયસ. તો ઝડપથી આપણે એની સર્કિટ અને એની વેલ્યુઓ બધી નોંધ કરવાની છે. પણ આ નોંધ કરતાં પહેલાં બેટર છે કે આપણે એની સર્કિટ ચેક કરી લઈએ તો આપણા માટે વધારે ઇઝી રહેશે. અને ધ્યાન આફ્ટર રિવર્સ વોલ્ટેજ સામે રિવર્સ પ્રવાહનો આલેખ છે. તમને ફોરવર્ડ અને રિવર્સનો તફાવત પણ ખબર હોવો જોઈએ તો આ પ્રેક્ટિકલ તમારા માટે વધારે સરળ હોય છે. તો આવો સમજીએ રિવર્સ બાયસમાં શું કરવાનું છે. સર્કિટ જોડીએ અને એક રીડિંગ લઈએ. ઓકે, ચાલો. તો મિત્રો ફરી આપણે આ બોર્ડ ઉપર આવી ગયા. ધીસ ઇઝ રિવર્સ કનેક્શન. આ વખતે આપણે વધારે વોલ્ટની જરૂર છે એટલે આપણે રિવર્સ બાયસ માટે આ સાઈડના વોલ્ટેજ લેશું. રિવર્સ બાયસ તમને નીચે બતાવેલું છે, મતલબ કે આની હવે કોઈ જરૂર નથી. આ આપણું વોલ્ટ મીટર, પણ આ વખતે રેન્જ આપણે નીચેની મતલબ કે 0 થી લઈને 30 વોલ્ટની રેન્જ લેશું. અને આમાં ઊંધું છે, માઇક્રો એમીટર ઉપર બતાવેલો છે એટલે ઉપરની રેન્જ આપણે લેશું, મતલબ કે 0, 20, 40, 60, 80 અને 100. તો આવો સમજીએ પીએન જંકશન ડાયોડ રિવર્સ બાયસ. તો હું શરૂઆત કરીશ અહીંયા સૌથી પહેલાં બેટરીનો નેગેટિવ. તમે જોઈ શકો છો બેટરીના નેગેટિવને આપણે ક્યાં આપવાનો છે? પીએન જંકશનના પીમાં. બેટરીનો નેગેટિવ ટર્મિનલ જે આપણે આપીએ છીએ બેટરીનો નેગેટિવ ટર્મિનલ જેને આપણે આપવાના છીએ
પીએન જંક્શનના પી કનેક્શન સાથે. પીએન જંક્શનનો પી એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આ એનોડ છે અને આ કેથોડ છે. હવે તમને શું કીધેલું છે? બેટરીનો નેગેટિવ ક્યાં જોડવાનો છે? આપણે એનોડ સાથે. તો એનોડ સાથે જોડી દઈએ. એ જ પ્રમાણે બેટરીનો બીજો એક છેડો ક્યાં આપવાનો છે? વોલ્ટમીટરના નેગેટિવમાં. તો અહીંયાથી આપણે કનેક્શન લેશું વોલ્ટમીટરનું નેગેટિવ. અહીંયા આપણને વોલ્ટમીટર દેખાય છે, એના નેગેટિવની અંદર એક બેટરીનો એક છેડો આપણે આપી દઈએ છીએ. ઓકે, તો બેટરીના નેગેટિવને આપણે વોલ્ટમીટરના નેગેટિવમાં, બેટરીનો નેગેટિવ વોલ્ટમીટરના નેગેટિવમાં. હવે વોલ્ટમીટરનો પોઝિટિવ એ ક્યાં જશે? પીએન જંક્શન ડાયોડના એનમાં. વોલ્ટમીટરનો પોઝિટિવ પીએન જંક્શન ડાયોડ એના એન ટર્મિનલ એટલે કે કેથોડમાં. રાઈટ છીએ આપણે. ઓકે, હવે આગળ વધીએ. એનમાંથી એક છેડો આપણે આપવાનો છે માઇક્રો એ મીટરના નેગેટિવમાં. માઇક્રો એ મીટરનું નેગેટિવ અને આ આપણે વોલ્ટમીટરનું પોઝિટિવ અથવા તો પીએન જંક્શન ડાયોડનો કેથોડ, મતલબ કે અહીંયાથી આ છેડો માઇક્રો એ મીટરના નેગેટિવમાં. અને હવે છેલ્લે શું વધ્યું? માઇક્રો એમીટરનું પોઝિટિવ, મતલબ કે આ એ ક્યાં જશે? બેટરીના પોઝિટિવમાં. તો આ થયું બેટરીના બે છેડા છે, એમાંથી કોઈ પણ એકમાં કનેક્શન આપી દો. હું સર્કિટને ફરી રિપીટ કરું છું, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. બેટરીનો નેગેટિવ, યસ, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બેટરીનો નેગેટિવ આપણે કનેક્શનમાં ક્યાં લીધેલો છે? જુઓ, તમે જોઈ શકો છો. બેટરીનો જે નેગેટિવ છે એટલે કે અહીંયાથી આપણે આપેલું છે કનેક્શન. થોડાક વાયરને આપણે બરાબર કરી દઈએ. હું વાયરને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. બેટરીનો નેગેટિવ જાય છે પીએન જંક્શન ડાયોડ. યસ, પીએન જંક્શન ડાયોડના એનોડની અંદર. રેડી? અને આપણે પહેલાં બંધ કરી દઈએ. રેડી? બેટરીનો નેગેટિવ પીએન જંક્શન ડાયોડ એના ક્યાં જાય છે? એનોડમાં. રેડી? અને એ જ પ્રમાણે બીજો એક છેડો ક્યાં જાય છે? વોલ્ટમીટરના નેગેટિવમાં. એ પણ રેડી છે. હવે પાછા ક્યાં આવી ગયા? પીએન જંક્શન ડાયોડ. તો પીએન જંક્શન ડાયોડમાંથી કેથોડ એટલે કે વોલ્ટમીટરનો બીજો છેડો તમે જોઈ શકો છો, કેથોડમાં આપેલો છે. અને એમાંથી હજી એક છેડો નીકળે છે, તે ક્યાં જાય છે? યસ, મિલી એમ્પિયરના નેગેટિવમાં. અને છેલ્લે મિલી એમ્પિયરનો જે પોઝિટિવ છે, એ જાય છે બેટરીના, બરાબર, બેટરીના પોઝિટિવમાં. વેલ, તો આપણી સર્કિટ અહીંયા કમ્પ્લીટ થઈ છે. ચાલો હવે પરફોર્મ કરતાં પહેલાં સમજીએ. 30 વોલ્ટની જરૂર છે, માઇક્રો એમ્પિયરનો કરંટ, એટલે આ બંને નીચે આવશે. આની આપણે આ વખતે કોઈ જરૂર નથી, આમ પણ એ 0 ઉપર જ રાખવું જોઈએ. અને આને શરૂઆતમાં આને પણ આપણે 0 ઉપર રાખીશું. તો આવો સ્ટાર્ટ કરીએ. આપણે એકવાર ખાલી જોડ્યા પછી એટલું ચેક કરી શકીએ છીએ કે કનેક્શન બરાબર છે કે નહીં. તો અહીંયાથી હું ધીમે ધીમે રેગ્યુલેટ કરતો જઈશ. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વોલ્ટમીટર અને એ મીટર એનું કામ કરે છે. યસ, તો આ થઈ આપણી સર્કિટ. હવે સૌથી પહેલાં અહીંયા આપણે રેન્જ લખી નાખવી જોઈએ. વોલ્ટમીટરની અવધિ મને દેખાય છે કે વોલ્ટમીટરની અવધિ 30 વોલ્ટ સુધીની છે. તો અહીંયા હું લખીશ 0 થી 30 વોલ્ટ. વોલ્ટમીટરનું લઘુત્તમ માપમાં ખાસ અને ખાસ આ વખતે ભૂલ ન થાય, 0 અને 5ની વચ્ચે 10 કાપા છે. એનો મતલબ કે 5/10 કરીએ તો એક કાપા માટે 0.5 વોલ્ટનું મૂલ્ય આવશે. માઇક્રો એમીટરની અવધિ, માઇક્રો એમીટર એટલે આપણે આ બાજુ આવી ગયા, એમાં ઉપરનો સ્કેલ 100 માઇક્રો એમ્પિયર સુધીનું માપ તમે લઈ શકો છો. અને એ ઓછામાં ઓછું કેટલું માપે છે બરાબર જોઈ લઈએ. તો 0 અને 20ની વચ્ચે 10 કાપા છે, મતલબ કે 10 વિભાગ છે. એટલે એનો મતલબ કે આપણે એક વિભાગ માટેનું મૂલ્ય 20/10 કરીએ તો 2 માઇક્રો એમ્પિયર થશે. રેડી? તો આ થયું એનું ઓબ્ઝર્વેશન. હવે મિત્ર ફરી એકવાર રિવર્સ વોલ્ટેજ કેટલા લેવા એ ઘણા વિદ્યાર્થીને આઈડિયા નથી આવતો. તો હું તમને એ કહું છું કે જો તમને આ ગ્રાફ ખબર હોય ને તો તમારું કામ લગભગ પૂરું થઈ જશે. શરૂઆતમાં આ રેન્જ તમે જુઓ છો કે 20-30 સુધી તો આઈ થિંક રિવર્સ પ્રવાહ મળવાનો જ નથી. એનું કારણ છે બેઝિકલી કે રિવર્સ પ્રવાહ ખૂબ જ ઓછો હોય છે અને એટલા માટે જ આપણે માઇક્રો એમ્પિયરમાં લઈએ છીએ. રેડી?
તો શરૂઆતમાં તમે ધારો કે અહીંયા મૂલ્ય 10, 20, 30, 40 પ્રમાણે લખતા જશો તો અહીંયા હા હવે આપણી પાસે જે રેન્જ છે એ બહુ ઓછી રેન્જ છે, કેમ કે બેઝિકલી તમને કદાચ 30 વોલ્ટ કરતાં વધારે વોલ્ટની રેન્જ આપે પણ નહીં એવું બની શકે, પણ આઈડિયલી એવું હોતું નથી. આઈડિયલી આપણે આઈ થિંક 70, 80 કે 90 વોલ્ટ સુધીના માપ લેવાના હોય છે. ઓકે, તો અત્યારે આપણે આઈડિયલી નહીં જઈએ, આપણે જે તમને કીધું છે એ પ્રમાણે કામ કરીએ તો આપણે અહીંયા શરૂઆત કરી શકીએ છીએ કે ચલો આપણે કદાચ આટલા વધારે મૂલ્ય ન લઈએ તો અહીંયા એમ કહું કે ભાઈ શરૂઆતમાં આપણે 4 વોલ્ટ, પછી 8 વોલ્ટ, પછી 12 વોલ્ટ, પછી 16 વોલ્ટ, મતલબ કે ધીમે ધીમે આપણે વોલ્ટેજમાં વધારો કરીશું. અને એ પ્રમાણે જો આપણે એક ચોક્કસ વેલ્યુ વિચારીએ તો ધ્યાન આપી દો, એક રીડિંગ આપણે લઈને ચેક કરીએ. સોરી, આપણે આની બદલે આનો યુઝ કરીએ છીએ એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વોલ્ટેજની જે વેલ્યુ છે એ સમજો કે હું અત્યારે 0 અને 5ની વચ્ચે રહું છું, તો હું કદાચ 2.5 લઉં તો એ 2.5 માટે મને પ્રવાહ જે મળે છે એ ખૂબ જ વધારે મળે છે. તો એના કરતાં બી ઓછી વેલ્યુ આપણે પહેલાં સિલેક્ટ કરવી, મતલબ કે આપણે સ્લો બાય સ્લો જવાનું છે. રેડી? તો આ પ્રમાણે ધારો કે તમે અહીંયા કામ કરો છો કે એક કાપાનું મૂલ્ય કેટલું છે, તો આપણે 0.5 વોલ્ટ લઈએ તો 0.5 વોલ્ટ માટે મને લગભગ તમે જોઈ શકો છો કે 40 મિલી એમ્પિયરનો પ્રવાહ મળે છે. તો કદાચ આપણે આની કરતાં બી ઓછા મૂલ્ય લઈએ 0.5 વોલ્ટ, એના માટે મને 40 મિલીની પણ માઇક્રો એમ્પિયર મળે છે. એ પ્રમાણે આપણે હવે સમજો ત્યાંથી 1, પછી 1.5 અને પછી 2, મતલબ જે રીતના તમને આપેલું છે એ પ્રમાણેનો તમારે યુઝ કરવો પડશે. અને ફાઇનલી જો આપણે એનો આલેખ વિચારીએ તો આલેખ એવું કહે છે કે શરૂઆતના અમુક વોલ્ટેજ સુધી તો પ્રવાહમાં કોઈ વધારો થતો જ નથી, એટલે કે આ પ્રવાહ અચળ હોય છે. એટલે આને કહેવામાં આવે છે રિવર્સ સેચ્યુરેશન. સેચ્યુરેશનનો મતલબ થાય છે સંતૃપ્ત પ્રવાહ, રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ. અને પછી 1 વોલ્ટ એવા આવે છે કે જેમાં પ્રવાહમાં ખૂબ ઝડપી વધારો છે, અને આ વોલ્ટેજને રિવર્સ બ્રેકડાઉન કહેવામાં આવે છે. રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ, રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ. અને એની વેલ્યુ મિત્રો અલગ અલગ હોય છે. ધારો કે જર્મેનિયમમાંથી બનાવેલું હોય V ફોર જર્મેનિયમ, તો એ વેલ્યુ હોય છે 50 વોલ્ટની નજીક. અને જો સિલિકોનમાંથી આ ડાયોડ બનાવેલું હોય તો એની વેલ્યુ 70થી લઈ અને 100 વોલ્ટની વચ્ચે હોય છે. હવે તમને કયું ડાયોડ આપેલું છે એ તમને ખબર નહીં હોય, પણ જો તમને પરીક્ષક પૂછે તો તમે જણાવી શકો છો કે જર્મેનિયમ અને સિલિકોન માટે આઈડિયલ વેલ્યુ આટલી હોય છે. તો મિત્રો ખૂબ જ સેન્સિટિવ પ્રેક્ટિકલ છે, આમાં કોઈ ચિંતા કરવાની એવી કોઈ ખાસ જરૂર નથી. મેં તમને કીધું એ પ્રમાણે તમારી પાસે આ બંને કેરેક્ટરિસ્ટિક પરફેક્ટ હોવી જોઈએ તો તમે એના રીડિંગ બરાબર લઈ શકો છો. ઓકે, અને ફાઇનલી રિઝલ્ટ લખવાનું થશે કે ભાઈ આપેલા ડાયોડ માટે કટ ઇન વોલ્ટેજ કેટલો આવશે અને રિવર્સ સંતૃપ્ત પ્રવાહ કેટલો આવશે. હવે સંતૃપ્ત પ્રવાહ સમજી લો કે અહીંયા મને એવું દેખાય છે એ પ્રમાણે 0 અને 10ની વચ્ચે, એટલે આઈ થિંક એને હું 1 માઇક્રો એમ્પિયરની નજીક લઈ શકીશ. એટલે મારી અંદાજિત મૂલ્ય છે ને એ નિયરલી ઇક્વલ ટુ 1 ઓર 1.5 હોવું જોઈએ. અને આપેલા ડાયોડ માટે કટ ઇન વોલ્ટેજનું મૂલ્ય જે તમને દેખાય છે એ પ્રમાણે કટ ઇન વોલ્ટેજ એટલે મતલબ અહીંયા તમે જે કહો છો તે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ શબ્દ વધારે બેટર છે. અને એ વેલ્યુ તમારી મેં કીધી એ પ્રમાણે ડિપેન્ડ્સ કરે છે કે સિલિકોન છે કે જર્મેનિયમ. ધારો કે જર્મેનિયમ છે તો 50 અને સિલિકોન છે તો 70 અને 100ની વચ્ચે. ઓકે, કેટલાક વાયવા આ રીતના પૂછી શકાય, એ પણ ખાસ યાદ રાખો. તો આ હતા મિત્રો ફોરવર્ડ અને રિવર્સ બાયસ PN જંકશન ડાયોડ. વધારે સારા પ્રેક્ટિકલ સાથે ફરી મળીશું આવતા લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.